આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી। તો આજે હું એવી જોરદાર એક સ્ટીક હું તમને બતાવું છું કે લીંબુના છોડનો ડાળીને આપણે કલમ કરવાની ને 10 જ દિવસની અંદર ફૂટીને તૈયાર થઈ જાય એવી જોરદાર કલમ કરવાની રીત હું તમને બતાવું છું। તો આ જ વિડીયોની અંદર હું તમને બતાવું છું બધું ને વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે કે 10 દિવસની અંદર લીંબુની ડાળીઓ કઈ રીતના ફૂટે છે અને કઈ રીતના આપણે કલમ કરશું તો 10 દિવસની અંદર ફૂટીને તૈયાર થઈ જશે। તો તેના માટે તમારે શું કરવાનું કે જે જગ્યાએ તમારા લીંબુની છોડ હોય એ જગ્યાએથી આટલી જ લોબી ને આટલી જ જાડી તમારે આ ડાળી લાવવાની છે ને એની ઉપર જે પાન છે એ બધા આપણે તોડી નાખવાના છે। તો બધા પાન આપણે એને તોડી કાઢીએ આ રીતના। તો 10 દિવસની અંદર કઈ રીતના આપણી ડાખરી તૈયાર થઈ જશે ફૂટીને એ પણ હું તમને આ વિડીયોની અંદર જ હું તમને બતાવીશ 10 દિવસ પછી। તો વિડીયો તમે પૂરો જોઈ લો ને જો તમારા ઘેર તમે કલમ કરશો ને કમ્પ્લીટ રીતે એ ફૂટી જશે અને નવી પકડીઓ ફૂટશે તો તમારે 1 મહિનાની 2 મહિનાની 3 મહિનાની આખું વરસ 12 માસ તમારા ઘેર લીંબુ લાગશે। એ રીતના આપણે જોરદાર કલમ કરવાની છે અને 12 માસ આપણે લીંબુ લગાડવાના છે અને લાગશે જે જ રીતના આપણે કલમ કરવાની છે। માસી આપણે લીંબુની કલમ કરવા માટે આપણે લીધી છે રેતી લીધી, આટલી રેતી લીધી છે અને આટલી માટી લીધી છે। તો આપણે એ બેઓને મિક્સ કરી દેવાનું। તો આપણે તગારાની અંદર આપણે મિક્સ કરી દઈએ, બે સરખું જ લીધું છે, 50% માટી લીધી ને 50% રેતી લીધી છે। તો એને આપણે મિક્સ કરી દઈએ તો રેતી એકલી ના દેખાય કે માટી એકલી ના દેખાય એ રીતના આપણે મિક્સ કરી દઈએ ને માટી વધારે તમારે ચેકણી નથી લેવાની, થોડાક ભૂરી હોય એવી ચેકણી તમારે એવી માટી લેવાની છે ને જો ચેકણી માટી તમે લેશો તો એના મૂળ પાસે જમી જાય એટલે એનો વિકાસ જલ્દી થાય નહીં। અને જો માટીની અંદર આવા કાંકરા હોય તો આપણે એને કાઢીને બહાર ફેંકી દેવાના નથી, અંદર જ આપણે રહેવા દેવાના। કાંકરા અંદર રહે એટલે હવાના ઉજસ અંદર જાય એટલે આપણા કાંકરા અંદરથી કાઢી લેવાના નથી। તો કાંકરા આપણા અંદર જ રાખ્યા છે। આવી એક આપણા ડોલ લઈ લેવાની છે ને એની અંદર આપણા કોણા પાડી દેવાના છે ને કોણા નહીં પાડો એટલે પાછું પાણી અંદર રહેશે એટલે જે આપણા ડાખરી રોપ્યા એ કોઈ જાય એટલે આપણા કોણા પાડી લેવાના છે અને માટી જે છે એ અંદર નાખી દેવાના। માટીની અંદર જે પાણી આપણે નાખીએ ને એ પાણી પછી વધારાનું હોય એ કાણામ રહીને નીકળી જાય એટલે આપણા કોણા તો પહેલાં પાડી દેવાના છે। આપણે એક ગમડો લીધો છે ને એની અંદર બધી જ માટી આપણે એની અંદર પૂરી લઈએ છીએ। તો આ રીતના આપણે માટી અડધી પૂરી લીધી છે ને એની અંદર એક વસ્તુ આપણે મૂકવાનું છે, એ શું મૂકવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું। આપણે જે ડાળી છે એને એક બાજુની તરોસી આપણે કાપી નાખવાની। તો આ રીતના ચપ્પાની મદદથી તરો અહીં આપણે કાપી નાખીએ। તો આપણે એક કેળું લીધું છે ને કેળું કેમ લીધું તમે આમ સાદા રીતે તમે કલમ કરો તો કાં તો 15 દિવસ લાગી જાય, 20 દિવસ લાગી જાય, કાં તો મહિનોય લાગી જાય। તો આપણે જલ્દી આપણે ફૂટી જાય 10 દિવસની અંદર એટલે આપણે કેળું લીધું। તો કેળાને શું કરવાનું છે આ રીતના 2 સાળનું આપણે કાપી નાખવાનું છે। તો આ રીતના આપણે 2 સાળ કાપી નાખ્યું છે અને હવે જે આપણે ડાળી લીધેલી એ ડાળી એની અંદર આપણે રોપી દેવાની છે આ રીતના। તો આ રીતના આપણે રોપી દીધી છે। તો હવે આપણે શું કરવાનું છે કેળાની અંદર જે ડાળી આપણે રોપી છે એ માટીની અંદર આપણે આ રીતના ખાડો કરી દઈએ કે જે રીતના આપણે કેળું અંદર હમાઈ રહે એ રીતના આપણે ખાડો કરી દેવાનો। કેળું આપણે દેખાય ના એ રીતના આપણે રોપી દેવાનું છે। તો આ રીતના આપણે રોપી દઈએ અને પછી પેલી માટી બધી છે એ ઉપર આપણે પોચા હાથે વારી દઈએ તો કેળું દેખાય ના અને પોચી હાથે આપણે માટી પણ દબાઈ દઈએ। તો આ રીતના આપણે કેળાને દબાઈ દીધું છે ને આ રીતના માટી આપણી ડાળી હતી એ આપણે કમ્પ્લીટ રીતે રોપી દીધી છે ને આની અંદર આપણે પાણી આપવાનું છે। તો ઓવરડોઝ આપવાનું નથી, તો ચોમાસાની સિઝન ચાલે એટલે માટી તો પહેલાંથી જ ભેની હોય થોડા એટલે આપણે મીડિયમ જ ખાલી માપનું જ પાણી આપવાનું છે। તો થોડું આપણે એની અંદર પાણી આપી દઈએ, ખાલી ઉપરની કાવરી ભેની થાય એટલે જ અંદરની તો બધી માટી આપણે ભેની જ હતી એટલે આપણે પાણી પણ આપી દઈએ। આ રીતના ધીરે આપણે એકદમ ઝાલક મારવાની નથી ને કે એકદમ ઝાલક મારે તો ડાળી પાછી નમી પડે કે પાછી ઉપડી જાય કે ખાડો પડી જાય એની થડમાં। તો આ રીતના આપણે પાણી આપી દીધું છે। તો આ રીતના આપણે પાણી આપી દીધું છે। તો વધારે આપવાનું નથી ને વધારે પાણી પડી જાય તો પાછું એના કોઈ જાય ડાળી એટલે પછી આપણા કલમ હપારે આપણા ફૂટે ના ઓના હવા કે ઉજાસ આવે ના એટલા માટે આપણે પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે અને તમારી જોડે જો ડબ્બો ના હોય તો પ્લાસ્ટિકનું થેલી કે જબલું ગમે તે હોય એ ઉપર ચોપી દેવાનું છે અને હવા કે ઉજાસ એની અંદર જશે તો પછી આપણે નવી ડોળિયા હોય એ ફૂટે ના। તો તેના માટે આપણે એક ડબ્બો લીધો છે અને આ રીતના ધીરે રીતે આપણે ઉપર ઢોકી દેવાનો છે અને તમારે જ્યારે જોવાનું થાય ત્યારે પાછું તમારે ખોલીને જોવાનું ને પાણી પણ જ્યારે આપવાનું થાય ઉપરની કાવરી સુકાય ત્યારે પાછું તમારે પાણી પણ આપવાનું છે। તો ફિટ 10 દિવસ થશે એટલે હું તમને આ વિડીયોની અંદર તમને બતાવીશ કે આપણી કલમ કરેલી
એ ડાળીઓ ફૂટી શકે, ફેલ થઈ શકે, એ પણ હું આ વિડીયોની અંદર તમને બતાવી દઈશ 10 દિવસ થશે એટલે. તો મિત્રો આજે 10મો દિવસ ઉગી ગયો છે અને આપણે જે લીંબુની ડાળીને આપણે કલમ કરેલો એ ફૂટીને તૈયાર થઈ શકે, ફેલ થઈ, એ શું થયું એ હું તમને બતાવું. તો આપણે ડબ્બો ખોલીને હું બતાવું છું, તો તમે પણ જોઈ લેજો કે આપણી કલમ ફૂટીને તૈયાર થઈ શકે નથી થઈ. તો આપણે ધીરે ધીરે આ રીતના આપણે ડબ્બો કાઢવાના છે ને સરસ મજાની બે ડાળી ફૂટીને તૈયાર થઈ જશે અને હજુ પણ બીજી જગ્યાએ ફૂટવાનું ચાલુ છે. તો એ પણ થોડાક દિવસની અંદર એ પણ ફૂટીને તૈયાર થઈ જશે. તો તમે પણ વિડીયોમાં જોઈ શકો છો કે સરસ મજાની આપણા ડાળી 2 ફૂટી ગઈ છે અને હજુ પણ ઝીણી ઝીણી ફૂટવાનું ચાલુ છે. તો આજે 10મો દિવસ ઉગી ગયો છે. તો આપણી ડાળી આજે 10 દિવસે તો ફૂટીને તૈયાર થઈ જશે. તો આમ તો આપણા 10 દિવસની અંદર ફૂટીને તૈયાર તો ના જ થાય, પણ આપણે શું કરેલું કે કેળું લીધેલું, માટી લીધેલી ને રેતી, એ ત્રણેયની આપણે ભેરું કરીને પછી આપણા ડાળી કેળાની અંદર આપણે રોપેલી, એટલે આપણા 10 દિવસની અંદર તૈયાર થઈ જશે. અને આમાં મેં શું કરતા કે ઓછરા દિવસે અમે એની અંદર પાણી આપતા, ને વધારે પાણી અમે આપતા નથી. આપણા માપનું જ પાણી આપવાનું છે, અને વધારે આપીએ તો એનું મૂળ કોઈ જાય, એટલે માપનું જ અમે પાણી આપતા. અને આપણે શું કરવાનું, ફૂટી જઈએ તો તમે એવું ના વિચારતા કે આપણે ઉપાડીને જમીન ઉપર રોપી દઈએ. તો એ રીતના ઉભો ને એ રીતના તમે રોપશો તો તમારી ડાળી પણ ફૂટેલી સુકાઈ જશે. તો આની અંદર આપણે આવા મૂરો જમવા દેવાનો છે, મહિનો કે 1.5 મહિનો કે આપણને એવું લાગે કે કમ્પ્લીટ મૂરો જમી જ ગયો છે ને જે જગ્યાએ તમારા નળો ના એ જગ્યાએ તમારે આ તો આખું ઝાડ થાય એટલે એ જગ્યાએ તમારે રોપી દેવાનું છે. ને ખાડો ગોળીને જે આપણે આની અંદર નાખ્યું છે એ જ આ પહેલા ખાડાની અંદર તમે નાખશો તો તમારા 2 થી 3 મહિનાની અંદર તો લીંબુ પણ લાગવા મળશે. કે લીંબુ કેમ લાગશે કે આપણે જે લીંબુ લાગતી એ ડાળી આપણે કાપી છે ને એની કલમ કર્યું એટલે ચાલમ લીંબુ લાગવા મળશે. ને આમ તો તમે છોડવો રોપો તો 5 વર્ષે કે 6 વર્ષે સુધી લાગી રહે લીંબુ. તો તમારા ઘેર પણ કલમ કરવી હોય તો આ જ રીતના તમે કલમ કરશો. ને આ રીતના આપણે કલમ કેમ કરી કે આ રીતના આપણે કલમ કરીએ તો 12 માસ લીંબુ લાગે ને 1 પણ મહિનો ફેલ જાય નહીં, એવું થાય જ નહીં. ને 12 માસ લીંબુ લાગશે તે લૂમખે ને લૂમખે તમારા ઘેર લીંબુ લાગશે. ને જો બજારમાંથી તમે મોગા લીંબુ લાવીને તમે ખાવશો તો એ પણ તમારા પૈસા બચી જશે. ને ઘરના જ લીંબુ તમે તોડીને તમે શરબત બનાવશો, ગમે તે શાકની અંદર નાખશો તો બહુ સ્વાદ પણ તમને લાગશે. તમે જો કલમ કરવા ડાળી લાવતા હોય તો એકદમ કૂણીને લીલા કલરની આવે એ લાવતા નહીં. વધારે દિવસની હોય, વધારે ટાઈમની આપણે ડાળી હોય એવી ડાળી આપણે લાવવાની છે. અને પેન્સિલ જેવી જાડી હોય એટલી જ લાવવાની છે, વધારે પાછી આપણે જાડી લાવવાની નથી. કલમ કરશો તો બીજા ને ત્રીજા દિવસ તમારા સુકાઈ જશે. ને બીજી વાત તો એ છે કે આની અંદર ગમડાની અંદર તમારે એરિયા ખાતર કે DAP ખાતર તમારે આપવાનું નથી. ને તમારે જો ખાતર આપવું હોય તો ઝીણું છોણિયું ખાતર હોય એ જ આપણે ઝીણું કરીને અંદર આપી શકીએ છીએ. નકર જો પેલું ખાતર તમે આપશો એરિયા કે DAP તો તમારો છોડવો પછી સુકાઈ જશે. કલમ કરી એ આપણા ફૂટ જ નહીં, એ સુકાઈ જશે, એના કરંટથી પણ સુકાઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.